તો હાય ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજા. તો હાય ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. સૌથી પહેલા જય બેને જય શ્રી કૃષ્ણ, મારા બધાને જાજા કરીને જય બેને જય શ્રી કૃષ્ણ. ભગવાન તમારી બધી મનોકામના ઈચ્છા પૂરી કરે, તમે જે ચાહો એ બધું તમને મળે એવી મારી દિલથી ભગવાનને પ્રાર્થના. તો ચલો દિવસની શરૂઆત કરીએ મસ્ત મજાની. આમ તો સવાર તો મારી થઈ ગઈ છે, નાહી ધોઈને ટિફિન બનાવીને તક્ષને સ્કૂલ મોકલવાનું ને જમવાનું, પૂજા પાઠ કરવાનું બધું જ પતી ગયું છે. પ્લેટફોર્મ સાફ કરવાનું બધું પતી ગયું છે. અત્યારે વાગવામાં થઈ ગયા છે 1:30 થઈ ગઈ છે. જો મારું આ વિડીયોવાળું કામ હોય ને એ બી ચાલુ થઈ ગયું છે, પણ આજ મેં છે ને બ્લોગ જ નહોતો ચાલુ કર્યો, કેમ કે છે ને મારા ફોનમાં સ્પેસ બિલકુલ પૂરી થઈ ગઈ છે આ બધા ફંક્શનના લીધે, હા તે બહુ બધા વિડીયોના લીધે. અને એક જ ફોન છે. હવે આમાં કેવું છે, રોજના રોજ વિડીયો ડિલીટ કરું તો હું નવા વિડીયો એડિટ કરીને બી અપલોડ કરી શકું છું. એટલે રાત્રે મારો બહુ જ, કાલે મારે 3-3:30 વાગી ગયા વિડીયો એડિટ કરવામાં. એડિટ થઈ ગયો એના પછી ફોનમાંથી વસ્તુ ડિલીટ કરવાની ને અપલોડ કરવામાં 3 થી 3:30 વાગી ગયા. એટલે બહુ જ લેટ થઈ જાય. તો આજે મેં કીધું કે આજે વિડીયો શૂટ નથી કરવો, કેમ કે ફોનમાં જગ્યા નથી ને. એટલે પછી મને થયું કે તમને બધાને હું બતાવીશું, તમે બધા મારા વિડીયોનો વેઇટ કરતો હોય. ચલો થોડો ઘણો નાનો વિડીયો ચાલુ કરી દઈએ તો તમને લોકોને એવું ના થાય કે ના આજે મેં વિડીયો કેમ નથી મૂક્યું, કેમ કે પાછો વિડીયો નથી આવતો ને તો અમુક લોકો કોમેન્ટ બી કરતા હોય છે કે આજે શું થયું છે, વિડીયો નથી આવતો, તમારી તબિયત બરાબર છે, બધું બરાબર છે, આમ તેમ. એટલા માટે. અને મારા માઇન્ડમાં બી એટલું બધું ભરાઈ ગયું છે ને, સાચું કહું ને તો 3:30 વાગે છે મારે કામ કરતા, પણ મને મનથી અંદરથી એવું નથી થતું કે ચલો હું સૂઈ જાઉં એમ. કેમ કે બહુ જ આમ માઇન્ડ તો એટલું એવું થઈ ગયું છે ને, આમ મગજ તો એટલી નસો ખેંચાતી હોય ને મગજમાં, એવું છે આમ એટલું સ્ટ્રેસ અને બિલકુલ નથી ગમતું. મારા મનમાં અંદર બહુ જ બધી વાતો છે જે તમારી સાથે શેર કરી છે ને આમ શેર કરવી છે, પણ કોઈ છે નહીં જેની સાથે હું આમ એકદમ શેર કરી શકું એમ. તો મારો પ્લાન છે થોડા દિવસ જ્યાં સુધી સહન થાય કે ભાઈ નથી બોલવું, નથી કહેવું, નથી વાતો કરવી, ત્યાં સુધી ચલાવી લઉં. જો એમ થાય કે હવે તમારા લોકો સાથે વાત કરી જ દઉં તો પછી બેસીને શાંતિથી તમારા લોકો સાથે એક દિવસ વાત કરી લેવી છે, તો અમારું માઇન્ડ થોડું ફ્રેશ થઈ જાય. કેમ કે હવે હું તમને શું કહું ને એ જ મને નથી સમજાતું કે ભાઈ શું આમ તેમ એમ. પપ્પા વાત તો બધી પપ્પાની જ છે, કેમ કે માઇન્ડમાં અત્યારે તો કેવું છે પપ્પા જ ચાલે છે. એકદમ અચાનક એવી રીતે છોડીને જતા રહ્યા છે ને, એટલે રોજ માઇન્ડમાં પપ્પા જ ચાલે છે દિવસ રાત. તમે આ તો મને 3 વાગે છે કામ કરતા, બાકી કામ નથી હોતું ને તોય મને બિલકુલ ઊંઘ નથી આવતી, કેમ કે એટલું મગજ વિચારોમાં ચડી જાય છે ને. બપોરે બી તક્ષને સુવડાવું, મેં મારું શિડ્યુલ બનાવ્યું છે ને તેમાં બી લખ્યું છે કે તક્ષની સાથે કલાક સૂઈ જાઉં, કેમ કે રાત્રે મને એડિટિંગમાં લેટ થાય છે ને એના માટે. પણ એડિટિંગ પત્યા પછી એ કેવું છે કે એડિટિંગમાં ક્યારેક મને બહુ જ ઊંઘ આવી જતી હોય, કોઈક વાર સરસ હોય ને કોઈ વાર તો આખી રાત મને ઊંઘ નથી આવતી. દિવસે બી હું બહુ ટ્રાય કરું ઊંઘ ના આવે, પછી કેવું કે ઊંઘ ના આવે તમે મગજમાં વિચાર કરો, લોડ લે કરો, સ્ટ્રેસ લે કરો, એટલે મગજમાં તો એટલી નસો ખેંચાય. અને અત્યારે તો એટલી જાતના વિચાર આવતા હોય ને, મમ્મીના બી વિચાર આવે, ભાઈના બી, પપ્પાના તો એટલા વધારે વિચાર આવતા હોય ને. હું આખો દિવસ તમે જોવો એમ કે ઘરમાં એકલી જ હોઉં. તક્ષ કેવું સવારે ઉઠે અને હાથે નહીં ધોઈને 12 વાગે સ્કૂલ જાય, 3 વાગે આવે, પછી આવીને પાછી એકાદ કલાક એને ફ્રેશ કરું, નાસ્તો કરાવું, તો 4 વાગતા એને સુવડાવું, 3:30-4 તો એકાદ કલાક એ પાછો સૂઈ જાય. તો એ સૂઈને ઉઠે ત્યાંમાં રસોઈનો ને એવો ટાઈમ થઈ જાય, એટલે બહુ ટાઈમ કોઈ મળે ના. અને મતલબ કોઈની સાથે એકલી જ હોઉં ને એવું જ લાગ્યા કરે મને. એટલે પછી તો શું વાત, મારા માઇન્ડમાં એટલું બધું આમ ફર્યા કરે ને કે એની કોઈ હદ નહીં એમ. તો હવે થોડીક ફોનમાં બી જગ્યા કરી લઉં ને પછી હું થોડીક વાત તમારા લોકો સાથે શેર કરી લઈશ ને તો મને અંદરથી સારું લાગશે કે ભાઈ મેં કોઈને કહી દીધું એમ. અને અત્યારે તો એવું થયું છે ને કે ભાઈ કોઈની સાથે કઈ જ વાત કોઈને શેર કરવી એમ મને અંદરથી જ નથી ગમતું. એવું થાય છે કે જેને મને મારું દિલ એવું થઈ ગયું છે ને કે જેને મારા પપ્પા ટાઈમમાં સપોર્ટ કર્યો છે ને અમને લોકોને, કેમ કે અમે અત્યારે એટલી ગંદી પરિસ્થિતિમાં છીએ કે એની કોઈ વાત નહીં એમ, કે અમને કેવી રીતે રહેવું, શું બોલવું, શું કરવું, શું ખાવું, શું પીવું, કંઈ જ ખબર નથી પડતી એમ. એટલે ઇમ્યુનિટી જેટલી લો થઈ ગઈ છે ને કે અમે ગમે ત્યારે બીમાર બી થઈ જઈએ છીએ, ગમે ત્યારે તબિયત બી ખરાબ થઈ જાય છે, ગમે ત્યારે ચક્કર આવવા લાગે છે, અંદરથી એવું થાય છે કે શ્વાસ બી બંધ થઈ જાય છે. આમ એવું આમ પેલું કેવું ગભરાટ થઈ ગયું એકદમ, બધું વિચાર કરીને ચક્કર આવવા લાગે, માથું દુખાવા લાગે, એવું બધું આમ એન્ઝાયટી કેવી થતી હોય એવા ટાઈપનું થવા લાગે છે એકદમ ને એકદમ. એટલે માઇન્ડ એવું થઈ ગયું છે મારું ખુદનું સ્પેશિયલ. હું તો મારા મમ્મીને બી એવું કહું છું કે મમ્મી જેટલાય લોકોએ આપણને પપ્પાના ગયા પછી સપોર્ટ કર્યો છે ને આપણને, મતલબ
જો પૈસાની તો એવી કોઈને જરૂર નથી હોતી ને કોઈ આપણને એવી રીતે આપે બી નથી જતું. અને આપતું હોય કદાચ તો આપણે કેવું કે ભાઈ એને આપવાના તો હોય જ છે જ્યારે ત્યારે. અને પપ્પાએ એટલી તો શાંતિ કરી હતી કે ભાઈને કોઈની પાસે હાથ લાંબો કરવાનો નહોતું. હવે સપોર્ટની શેની જરૂર હતી? ખાલી ને ખાલી માઇન્ડની, કે કોઈ આપણી પાસે કોઈ બે ફોન કરીને આપણને વાત કરે, કે કોઈ ચલો એમ થાય કે ભાઈ 5-10 તમને 2-4 દિવસે એકાદ વાર ફોન કરતા હોય, તમારી સાથે શાંતિથી વાત કરતા હોય, તમારા આવા સમયમાં તમારા ઘરે આવીને 1-2 દિવસ કોઈ રહ્યું હોય, 2 કલાક તમારી માટે કાઢ્યા હોય, એટલા લોકોને જ સપોર્ટ કરજો. મને જ દિલથી એવું થઈ ગયું છે કે જેને મારા પપ્પા ટાઈમમાં મને સપોર્ટ નથી કર્યો ને એને સપોર્ટ આપણે કરવાનો થતો જ નથી. મેં તો મારી મમ્મીને બી કહી દીધું છે કે મમ્મી, જેટલા લોકો રાખે છે એટલાનું રાખ, વધારે પડતાનું રાખીશ નહીં, કોઈના માટે ખેંચાઈશ નહીં. કેમ કે હવે આપણને આપણા માટેથી ટાઈમ નથી મળવાનો. પપ્પા હતા મહેનત કરવાવાળા, કમાવાવાળા, હવે પપ્પા જતા રહ્યા છે. ભાઈ હજુ 24 વર્ષનું છે, એના માથે જવાબદારી આવી ગઈ છે. હવે એના માથે બીજી બધી જવાબદારી નાખવાનો કોઈ મતલબ નહીં બનતો. તમે તમારા રીતે શાંતિથી રહો. હું તમારી સાથે છું. ભાઈને બી કહું છું કે હું તારી સાથે છું. તને જ્યારે જરૂર પડે મને એક ફોન કરજે. કોઈ આવશે કે નહીં આવે, દીદી મને અહીંથી ત્યાં પહોંચતા ટાઈમ લાગશે એટલો લાગશે, દીદી આવી જશે. કોઈને આવવું હોય તો આવે, નહીં આવે તો વાંધો નહીં. એટલે હું તારા માટે છું. મમ્મીને બી કહું છું કે અમારે છે ને પપ્પા જતા રહ્યા છે, પણ અમારે તારી જરૂર છે. કેમ કે જો તું બી જતી રહીશ તો અમે શું કરશું? એની તબિયત બહુ ખરાબ થઈ જાય છે. કેમ કે હું ત્યાં જઈને રહીને આવી છું ને એટલે મને ખબર છે. ફોનમાં તો મને એવો જ જવાબ આપે છે કે બધું સારું છે, બધું સરસ છે, આમ તબિયત સારી છે, આમ તેમ. પણ હું ત્યાં રહી છું તો મને ખબર છે કે હું એટલે અમે એટલી બધી ખરાબ પરિસ્થિતિમાંથી નીકળી રહ્યા છીએ એમ. અને લોકોને કેવું લાગે કે મજાક છે. ઘણા બધા એવું કહે કે બધાને ત્યાં જ જવાનું છે ને, બધાને ત્યાં જવાનું છે, એ વાત બરાબર છે. પણ કોઈ બીમાર હોય, કોઈ ઉંમર હોય, કોઈ આમ તેમ કંઈ બી હોય તો એક્સિડન્ટમાં અચાનકથી માણસ જાય. અને હું આ જે વાત કરું છું ને એ જેના ઘરમાં બન્યું હોય એને એ જ ખાલી સમજી શકશે. બાકી બધાને એવું લાગશે કે આ ક્યાં ગુણગાન ગાય છે, કે શું રોતડા રોવે છે, કે શું આમ તેમ કરે છે. પણ એવું બધું નથી હોતું ગાઈઝ. જેના ઘરમાંથી વ્યક્તિ અને જેનું પોતાનું વ્યક્તિ જાય છે ને એને જ ખબર પડે કે આ શું વસ્તુ છે. આમાં કેટલું દુઃખ ને દર્દ ને આમ એક મિનિટે તમને યાદ આવતા. હું અત્યારે આટલી બોલી છું ને, હું હિંમત એમ થાય કે નથી રડવાનું, નથી આમ કરવાનું, એમ કરીને કરું છું. કેમ કે હવે મમ્મી માટે, ભાઈ માટે તો સ્ટ્રોંગ બનવું જ પડશે આપણે. એ લોકોને બી એમની જિંદગી કહું છું, તમે તમારી શાંતિથી જિંદગી જીવો. જે રાખે એનું રાખો, કોઈનું વધારાનું રાખશો નહીં. અને હું મારી જાતને બી એવું જ કહું છું કે મારા પપ્પા સમયે મને જેટલાએ સપોર્ટ કર્યો છે એટલાને સપોર્ટ કરવાનું બને. બાકી પપ્પાના ગયા પછી જેને સપોર્ટ નથી કર્યો એને સપોર્ટ કરવાનો બનતો જ નથી. કેમ કે પોતાના પપ્પા જતા રહ્યા છે એવા ટાઈમે તમે ના સપોર્ટ કરો તો પછી તમે તો ક્યારે સપોર્ટ કરવાના એમ. એટલે હવે મેં મારી જાતને, મમ્મીને, બધાને, હું તમને હજુ એવું થાય છે કે હું શું બોલું છું મને નથી ખબર પડતી. ક્યારેક એક ને એક વસ્તુ 2 વાર 3 વાર બી બોલાઈ જાય. પણ મેઇન એ જ છે કે જેને રાખ્યું છે એનું રાખવાનું છે. બસ સીધો અને સિમ્પલ સવાલ છે. મારી મમ્મીને બી કહું છું, ભાઈને બી કહું છું, ભાભીને બી કહું છું, બધાને કહું છું, જેને રાખ્યું છે એને રાખો, નથી રાખ્યું એને કોઈ રાખવાનો મતલબ જ નથી બનતો. મારા વિડીયો થ્રુ એ લોકોને કહું છું ને, મોઢે બી હું ગઈ હતી હમણાં રહેવા, તોય હું કહીને જાય છું મમ્મીને બી કે મમ્મી અત્યારે આપણે એટલી ખરાબ પરિસ્થિતિમાંથી જીવીએ છીએ અને નીકળીએ છીએ કે આની કોઈ વાત નહીં એમ. ખાવાનું બી, રાંધેલું ખાવાનું બી નથી સૂચતું અમને લોકોને. રાંધેલું ખાવાનું બી અમે ફેંકી દેતા. અમે હું ને મમ્મી એકલા હતા ને, અમે તક્ષ જેટલું જમવા બનાવતા. ભાઈ ઘરે હોય ને તો અમે બનાવતા કે ચલો એને કેવું કે ભાઈ આખો દિવસ બિચારો કામ કરતો, એ માંડ આટલી 24-25 વર્ષનો છોકરો 2 જ રોટલી ખાય છે. એ છોકરો અમને અંદરથી એટલો જીવ બળે છે કે શું કરીએ એમ. એ પોતે બોલી નથી શકતો, પણ એ પોતે અંદરથી તો એ બી એકલો જ પડી ગયો. કેમ કે પપ્પા અને બંને એકદમ ભાઈબંધ જેમ રહેતા હતા. એ 2 જણા બધી વાત એકબીજાને શેર કરે, નાનું મોટું કામ કરે તો બી એકબીજાને શેર કરે. એટલે એટલો 25 વર્ષનો 24 વર્ષનો છોકરો 2 જ રોટલી ખાય. એ ઘરમાં અમે ખાવાનું રાંધેલું ખાઈ બી નથી શકતા, એવી રીતે રહીએ છીએ. એટલે મમ્મીને બી કહું, બધાને કહું, હું મારી જાતે મેં એવી જ કરી દીધી છે કે જેને અમને આ પરિસ્થિતિમાં સપોર્ટ કર્યો છે અને કરવાનો છે, બાકી કોઈ સપોર્ટ કરવાનો થતો જ નથી. કે અત્યારે તો મારી હાલત બી એટલી બધી ખરાબ છે ને, મારી ખુદની હાલત બી, હું હવે વિડીયોમાં તો નહીં બોલી શકતી ને એવી મારી તબિયત ખરાબ છે. અને એટલી બધી આટલા બધા મહિનાથી હું તબિયત મારી ખરાબ રીતે આવી રીતે ભોગવી રહી છું એમ. એટલે
શું કરવાનું, કંઈ નહીં, જેમ ચાલે છે એમ ચાલવા દેવાનું. પણ મેઇન વસ્તુ એ જ રાખવાની કે આપણને રાખે એનું રાખવાનું, ના રાખે એને કંઈ રાખવાનું નથી. બાકી જો મારે નહોતું કેવું, નહોતું બોલવું ને તોય આમ અંદરથી નીકળી ગયું, કેમ કે અંદરથી જે ભરાઈ રહ્યું હોય ને, અને કેવું છે કે રડવાનું તો મારી એક દિવસ, મતલબ એક બપોર કે એક રાત કે એક સાંજ એવી નથી ગઈ કે હું ના રડી હોય. આ ક્યારેક એવું બન્યું હોય કે કદાચ પારસ ઘરમાં હોય ને રડી ગયું હોય, કોઈ હોય ને એની સામે રડી ગયું. બાકી એકલા તો હું દિવસમાં 2 થી 3 વાર એવું હોય છે કે મને પપ્પાનો ફોટો જોઈને આપણને રડવું ને એમ થાય કે આ 2-3 મહિના પહેલાં હતા જેની સાથે તમને યાદ આવતી ને તમે ફોન કરતા ને વાત કરતા, અત્યારે 2-2, 2.5, 3 મહિના થઈ ગયા છે, અમે ખાલી ફોટા જ જોઈએ છીએ એમ. તો રડવું તો આવે ને, એટલે રડવું એ આવી જાય છે. ઘણા બધા લોકોને અમે રડીએ ને એ બી નથી ગમતું હતું કે રડ કરે છે. ગાઈસ, તમને તમારા પપ્પા કે તમારા મમ્મી જશે ને ત્યારે ખબર પડશે કે આ પરિસ્થિતિ શું વસ્તુ છે એમ, કે અંદરથી તમને કેટલું દુઃખ ને દર્દ ને થતું હોય ને, જેને તમારે જીવવું પડતું હોય તમારી ફેમિલીવાળા માટે, એટલે જીવો. બાકી હું તો આજની તારીખમાં કહું છું, ભગવાન તું મારા પપ્પા પાસે લઈ જઈ શકતો હોય તો મને લઈ જા. આ તો મારું છોકરું છે પાછળ હાથ, એટલે બધાનો વિચાર કરવાનો હોય એટલે. પણ તોય દિવસમાં એકાદ વાર એવું નીકળી જાય છે કે ભાઈ, કેમ કે જેને દીકરી હશે ને જે બાપને, એ બી મારી વસ્તુ સમજી શકશે કે દીકરી અને બાપનું અટેચમેન્ટ કેટલું બધું હોય છે એમ. ચલો ગાઈઝ, બહુ નથી બોલું વધારાનું કંઈ, બસ મારે એટલું જ કહેવું હતું. અને હું બી તમને બધાને બી એટલું જ શીખવાડતી હતી. મારા બહુ જ બધા વ્યુઅર્સ એવા છે, મેં એક આંટી મારો વિડીયો જોવે છે, એમના બી હસબન્ડ હમણાં ઓફ થઈ ગયા છે. એમની ફિલિંગ બી હું સમજી શકું છું કે એ બી કેવી રીતે રહેતા હશે. એ બિચારા મને સપોર્ટ કરતા હોય, એ બી કહેતા હોય કે હું બી રાત્રે ઊંઘની ગોળી લઉં છું. એટલે બહુ જ બધા દુનિયામાં બી દુઃખી લોકો છે. તો હું એ બધાને એવું કહું છું જે રાખે ને એનું જ રાખો. ખોટા એ લોકોને એક્સ્ટ્રા રાખવામાં આપણો ટાઈમ, આપણા પૈસા, આપણો સમય ના ખરાબ કરશો. તમે તમારી જાતે મસ્ત રીતે રહો, સ્વસ્થ રહો. સૌથી મેન તો તમે તમારી બી તબિયત સાચવો છો. હું તમને કહું છું, મારી તબિયત બી ખરાબ થઈ જાય છે, પણ સૌથી મેન આપણે આપણી તબિયત સાચવવાની. કેમ કે આપણને આપણી તબિયત સાચવવા માટે આપણે જ સાચવવી પડશે. કોઈ નહીં હોય છે તમારી તબિયત એવી રીતે સાચવી શકશે જેવી રીતે તમે ખુદ સાચવશો. તો બધાને કહું છું, બીજા બી 2-3 જણા એવા મારા વિડીયો જોવે છે જેની કોમેન્ટ આવે છે કે એમના મમ્મી બી ગુજરી ગયા છે, કોઈના પપ્પા ગુજરી ગયા છે, કોઈના હસબન્ડ ગુજરી ગયા છે. તો મેં બધાને કીધું છે કે આપણે સાથે મળીને હિંમત ભેગી કરીને ઊભા થઈશું ને આપણે ઊભા થવાનું છે આપણી ફેમિલી માટે, આપણા મમ્મી પપ્પા માટે, આપણા હસબન્ડ હોય, આપણા છોકરા હોય, બધા માટે આપણે ઊભા થવાનું છે. એટલે આપણે હિંમત તો કરવી જ પડશે. અમે બી કેટલા બધા સ્ટ્રોંગ બની ગયા છીએ, પણ આમ કેવું છે કે હવે એકદમ એમ કેમ સ્ટ્રોંગ બની જાઉં. હું રડું, મેં તમને કીધું એમ કે રડીએ ને તો ઘણા બધા એવા હોય છે કે જેને નથી ગમતું કે ભાઈ તમે રોવો છો, મતલબ રોઈને બતાવો છો અત્યારે કેમ રોવો છો, આમ તેમ. અરે ભાઈ, જ્યારે થશે ને ત્યારે જ તમને ખબર પડશે. અને મારું તો કેવું છે, જો હું વધારે પડતી રડવા લાગી ને તો 1-2 કલાક સુધી મારામાં તાકાત નથી હોતી કે હું બંધ થવું. કેમ કે એકવાર રડવું આવ્યું ને પછી મને એટલું યાદ આવે છે પપ્પાની આ વાત, પહેલી વાત. પછી પપ્પા જે દિવસે થયું હતું, એ એક્સિડન્ટ થયું, એ દિવસ એક્સપાયર થઈ ગયા, એ દિવસના આખા પિક્ચરો માઇન્ડમાં ફરે. અને આ બધી વસ્તુ કેવી છે કે જો તમારી સાથે થઈ હશે ને તો જ તમે સમજી શકશો. અધરવાઇઝ હું આજે બોલું છું તમે બિલકુલ નહીં સમજી શકો. એટલે પ્લીઝ ગાઈઝ, હું તો મેઇન સૌથી એવું છું, મને સપોર્ટ કરજો જેથી હું આ પરિસ્થિતિમાંથી બહાર નીકળું. કેવું છે, જો આવી રીતે હું આ બધા ચોપડાને એવું લઈને કામ કરવા બેસી હોય એટલે મારું છે ને માઇન્ડ ડાયવર્ટ થાય, મતલબ અને મને થોડું સારું લાગે કે હું કંઈક કરું છું એમ. અને મારા પપ્પા બી કહેતા હતા કંઈક જાતે કરવું જોઈએ, પગ પર ઊભા રહેવું જોઈએ. અને એમને હતી જ ઈચ્છા કે હું આવી રીતે જોબ કરવા નહીં જઈ શકતી તો એ યુટ્યુબનું ને બધું કામ કરીને હું આગળ આવી જાઉં એમ. મતલબ ધીમે ધીમે આગળ આવું. એવું બી નહીં કે આમ મોટી હસ્તી બની જાય, એવું મને પપ્પાએ ક્યારેય કીધું નથી, મેં ક્યારેય વિચાર્યું નથી. પણ બસ એમ કે ધીમે ધીમે હું મારું કામ કરી શકું, મારા પગ પર ઊભી રહી શકું. પપ્પાને એવું હતું તો હું એટલે એ બધું કરતી હોઉં ને એટલે મારો ટાઈમ બી જતો હોય ને મને થોડુંક સારું બી લાગે. એટલે એમ કરતાં દિવસો કાઢીએ છીએ ને જીવીએ છીએ ને તમારા બધાના સાથ સપોર્ટથી જ હું સૌથી મેન તો ઊભી થઈ છું. કેમ કે આ વિડીયો જોશે ને તો એ બહુ જ બધા એવા છે કે મને બહુ જ મોટિવેશનની કોમેન્ટ કરશે કે હિંમત રાખો, ધીમે ધીમે બધું સારું થઈ જશે, ભગવાન બધું સારું કરશે. તો એ બધાના કોમેન્ટો ને એ બધું જોઈને જ મને બહુ સારું લાગે અને હું મોટિવેટ થવું. અને પેલું કેવું કોમેન્ટ વાંચવામાં, વિડીયો મૂકવામાં, અપલોડ કરવામાં, એડિટ કરવામાં, બધા કામ કરવામાં, એમાં મારો ટાઈમ બી ઘણો બધો જાય એટલે મને સારું બી લાગે.
એટલે એમ કરતાં કરતાં આપણે રહીએ છીએ, જીવીએ છીએ ને તમારા સાથ સપોર્ટથી આગળ જઈએ છીએ. તો પ્લીઝ આવી રીતે સપોર્ટ કરતા રહેજો. આજે મેં બ્લોગ નહોતો બનાવ્યો, મેં ખાલી ક્લિપ લેવા જ ચાલુ કર્યું હતું. પણ કેવું છે કે આપણે કેમ કે મમ્મી જોડે બેઠા હોય તો આમ બધી વાતો નીકળી જાય. આપણા પોતાના માણસ કોઈ જોડે બેઠા હોય ને આમ જેને દિલથી લગાવ હોય એની સાથે, તો વાતો કરતાં કરતાં બધી વાતો નીકળી જાય. મારે પણ એવું જ થયું. હું તમને ખાલી ક્લિપ લેવા માટે જ વિડીયો ચાલુ કર્યો હતો કે ચલો હું ક્લિપ લઈ લઉં. સવારથી મેં બ્લોગ નહીં ચાલુ કર્યો ને એટલે, પણ વાતો કરતાં જે અંદરથી જે મારે વાતો કરવી હતી ને બધી નીકળી ગઈ કે ભાઈ આમ તેમ એમ. તો પ્લીઝ 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 વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારો સપોર્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને નોટિફિકેશન પણ ઓન કરી દેજો, બેલ આઇકન પણ દબાઈ જજો, જેથી કરીને મારા વિડીયો હોય તમે સૌથી પહેલાં જોઈ શકો ને હું પ્લીઝ થોડી આગળ આવી શકું. તમારા સાથ સપોર્ટની મને બહુ જ જરૂર છે. તો બાય બાય ગાઈઝ, ફરી પાછા મળીએ એક નવા વિડીયો સાથે, નવી સવાર સાથે. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બાય. જય અંબે અને જય શ્રી કૃષ્ણ.